અત્યાર સુધી તમે કોઈ સાપને જોવો તો તમને ડર અનુભવાતો હોય છે, પરંતુ વલસાડની એક એવી ઘટના સામે આવી છે જ્યાં સાપનું જીવન બચાવવા એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે। એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપી સાપનો જીવ બચાવ્યો છે। સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવાના અનેક કિસ્સા આપણે સાંભળ્યા છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો છે। પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઈકાલે 2 સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અંસારીનો સંપર્ક કર્યો હતો। અલી અંસારીએ શાળામાં પહોંચી એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો, જો કે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો તેના પર પડ્યો હતો। આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને તેની શ્વાસ નળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઈ ગયો હતો। સાપ અર્ધબેભાન થઈ જતા સાપને બચાવવા માટે અલી અંસારીએ તેને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથથી પમ્પિંગ કર્યું હતું, પરંતુ કોઈ હલચલ ન થતા તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડી સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખી 5 થી 7 વખત પોતાના મોઢેથી ફૂંક મારી કૃત્રિમ શ્વાસ આપ્યો હતો। અલી અંસારીએ સાપને CPR આપતા થોડીવાર બાદ સાપમાં હલચલ થવા લાગી હતી અને તેની શ્વાસ નળી ફરી શરૂ થઈ ગઈ હતી, જેનાથી તેને નવજીવન મળ્યું હતું। યુવાનનું આ કામ અને તેનો વિડીયો જોઈ લોકો પણ તેને પ્રશંસા આપી રહ્યા છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ।